મિત્રો આપણા ઘરના રસોડામાં જે તેલનો ડબ્બો હોય છે એમાંથી તેલ કાઢવા માટે આપણે આવા એક પ્લાસ્ટિકના પંપનો યુઝ કરતા હોઈએ છીએ. ઘણી વખત આ પ્લાસ્ટિકના પંપથી તેલ કાઢવું ઘણું મુશ્કેલ બની જાય છે અને ઘણી વખત આ પંપ જે છે એ ખરાબ પણ થઈ જતા હોય છે. આજે અહીંયા મારી પાસે એક એવો પંપ આવેલો છે જેનાથી તમે એક બટન દબાવશો એટલે તેલ જે છે તમારા વાસણમાં ઓટોમેટિક આવી જશે. મિત્રો આ ઓઇલ પંપ જે છે એ ઓઇલ પાંડા બ્રાન્ડનો પંપ છે. એક ઇલેક્ટ્રોનિક પંપ છે જેને લિથિયમ આયર્ન બેટરી દ્વારા ચલાવવામાં આવે છે. આ પંપની કિંમત 750 રૂપિયાની આજુબાજુ છે. એમેઝોન પરથી તમને મળી જશે. વિડીયોની નીચે આ પંપની લિંક પણ હું તમને આપીશ. બોક્સની અંદરથી જ્યારે આપણે પંપ બહાર કાઢીએ છીએ ત્યારે એનું થોડુંક ફિટિંગ આપણે કરવાનું છે. આ પંપની સાથે એક નાનકડો પાઇપ આપેલો છે. એ પાઇપને તમારે નીચેની તરફ ફિટ કરી દેવાનો છે. ત્યારબાદ બોક્સની અંદર બીજી એક નાનકડી પ્લાસ્ટિકની થેલી હશે. આ પ્લાસ્ટિકની થેલીની અંદર પણ એક નાનો અમથો પાઇપ આપેલો છે. એ પાઇપને પણ આપણે આ પંપની અંદર નાખી દઈશું. હવે અહીંયા તમે જે રેડ કલરની એક કેપ જોવો છો એ કેપ જે છે આપણે તેલના ડબ્બાની અંદર નાખવાની રહેશે. અને અહીંયા તમે એક કેબલ પર જોઈ શકો છો. આ કેબલથી જે આ પંપની અંદરની બેટરી જે છે એને આપણે ચાર્જ કરવાની છે. અહીંયા પંપની પાછળ એક ઇન્સ્ટ્રક્શન આપી છે જેમાં લખ્યું છે કે આ પંપને યુઝ કરતા પહેલા 3 કલાક માટે આની અંદર જે બેટરી છે એને ચાર્જ કરવાની છે. એટલે આપણે ફટાફટ આ બેટરીને ચાર્જ કરી દઈશું. હવે આ પંપ જે છે એ કામ કરવા માટે રેડી છે અને અહીંયા એક બટન ઉપર દબાવીશું એટલે આપણું ઓઇલ જે છે આપણા વાસણની અંદર ખૂબ જ સરળતાથી બહાર આવે છે. તો મિત્રો તમને પણ જો આવો પંપ લેવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ. એની ઉપર ક્લિક કરજો અને આ પંપ જરૂરથી મંગાવી લેજો.